કેમ છો મજામાં? જો આપણે આજે આવી ગયા હતા વિરમગામ. વિરમગામમાં આપણે છે ને આમ તો કાલ રાતના આવેલા છીએ. કાલે બધું કામ બામ હતું, બધું પતાવ્યું અને કામને પતાવી અને આજે રાત્રે અહીંયા સ્ટે કરી દીધો હતો રૂમમાં જો સ્ટે કરી અને પછી આજે મસ્ત રેડી થઈ તૈયાર થઈ અને અત્યારે હવે જઈએ છીએ પાર્ટી પ્લોટ. નીચે પહેલાં નાસ્તો કરીને પછી પાર્ટી પ્લોટે જઈ અને પછી જ્યાં અત્યારે ઘરે ફંક્શન ચાલે છે ત્યાં જઈશું અને પછી જો ચાલતા ચાલતા ચા પીને નીકળી ગયા હતા. સામે પ્લોટ છે ને ત્યાં જવા માટે, જ્યાં ડેકોરેશનનું બધું થવાનું છે વેડિંગને, ત્યાં જઈ રહ્યા છે. ત્યાં જઈને બતાવું. આપ તો કંઈ છે નહીં, ત્યાં તો 20 તારીખથી ચાલુ થવાનું. આજે 20 તો થઈ ગઈ છે, એટલે મતલબ કે રાતથી કામ ચાલુ થશે અને 23 તારીખે ત્યાં વેડિંગ છે. જો આ છે આપણો પાર્ટી પ્લોટ. પાર્ટી પ્લોટનું આ છે આખું એન્ટ્રન્સ. અંદર જવાનો ટાઈમ નથી, લગભગ બહાર જવું છે એટલા માટે. સામાન બધો અહીંયા જ મૂકી દીધેલો છે. આપણે એની અંદર આવવાનો ટાઈમ મળી ગયો છે, 10 મિનિટ લેટ થયું છે એટલા માટે. અહીંયા આપણો સ્ટેજ રેડી થઈ રહ્યો છે. આખો પ્લોટ છે. એન્ટ્રી અહીંયા મેં તમને બહારથી બતાવીએ. આમ ફરીને અહીંયાથી અંદર આવવાનું છે. હાઈવે ટચ. આજે તો મેં તમને કીધું હતું કે ત્યાં બતાવશું, પણ ત્યાં તો પાર્ટી પ્લોટનું બતાવીને પછી એક અર્જન્ટ કામ આવી ગયું. તો ત્યાંથી હું મારા સર બે ગાડી લઈને નીકળી ગયા હતા અને ગાડી લઈને અહીંયા દંતાણી આવી ગયા હતા ગોડાઉને કામ પતાવી અને અત્યારે બોપલ એક કામ હતું ઓફિસનું, કાલે ઓપનિંગ છે તો એનું ડેકોરેશન કર્યું છે. હું વિડીયોમાં નાખી દઈશ. એનું મેં ક્લિપ લઈ લીધી છે, એ બી તમે જોઈ લેજો. બરાબર છે. આજે હું કામ પતાવીને બોપલ બ્રિજ નીચે બેઠો છું. હવે અહીંયાથી હું ડાયરેક્ટ ઘરે જઈશ અને કાલથી આપણું કામ ચાલુ થાય છે ગાંધીનગર. તો ગાંધીનગરમાં આપણે કઈ રીતે વેડિંગ થાય છે, શું છે એ તમને 0 થી 100 સુધી પૂરેપૂરું બતાવીશ કે કઈ રીતે કામ થાય છે.